ભ્રષ્ટાચાર કર્યા, તમે પોલીસને આગળ કરીને અમારા ખેડૂતોને માર ખવડાવ્યો, તમે ગામડાની અંદર જૂથ પાડ્યા, અમારા ગામડામાં વિવાદો કરાવ્યા, ગામડામાં બે કુટુંબને ભેગા બેહવા ન દીધા હોય ને તો મૂળી બેઠેલા એક બે નેતાઓએ બેહવા નથી દીધા. એને પણ કહીએ છીએ કે ભૂતકાળમાં પોલીસને આગળ કરી, પીજીવીસીએલના કર્મચારીને આગળ કરી અમારા ગામડાના અભણ ખેડૂતોને દબાવવાના પ્રયત્ન કર્યા છે. ગામના આગળથી એક પણ અમારા કાર્યકર્તા હોય, એક પણ અમારો ખેડૂત હોય, ભૂલથી પણ દબાવવાનો ખતરો ન કરતા, નહીતર જે સલામત નથી એ તમને પણ સલામત નહીં રાખી શકે. પીજીવીસીએલ વાળા ત્યાંથી ઓફિસેથી ફોન જાય તા જેવી રીતે ચમચાઓ નીકળે પડે એમ નીકળી પડતા. આવો અમે જાહેર જીવનમાં આવ્યા. પહેલા તો બધા ડાયરાને મારા રામ રામ. મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ ઉપસ્થિત છે, એમના હાથ જોડી અને મારા જય શ્રી કૃષ્ણ. આજે અહીંયા ખાખરાળા ગામની મીટિંગમાં જે મોટી સંખ્યામાં તાલુકાનો બદલાવ લાવવા માટે થઈ અને ઉપસ્થિત થયેલા ખાખરાળા ગામના તેમજ આજુબાજુના ગામમાંથી જે પણ પધાર્યા છે, આપ સૌનું આ પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં જેને ખરેખર જહેમત ઉઠાવી છે, ખૂબ મહેનત કરી છે. આમ તો થોડા દિવસ પહેલા જ્યારે મળવાનું થયું હતું ત્યારે અમારે માનપરની ટીમ પણ સાથે, ભાઈ વહાણભાઈ પણ સાથે, કિશોરભાઈ, અશોકભાઈ, મુન્નાભાઈ સહિતના અને અહીંયાથી જે પણ મિત્રોને મળ્યા અને આજે જે કાર્યક્રમ સફળ બનાવવા જેને જેને પણ મહેનત કરી છે, આપ સૌને નતમસ્તક વંદન સાથે આપ સૌનો હું આભાર માનું છું. ખાસ કરી બળદેવભાઈ, ઉમેશભાઈ, ગોપાલભાઈ, પ્રવીણભાઈ, નવગણભાઈ, મનસુખભાઈ, મહેશભાઈ, પાથુભાઈ, સુરેશભાઈ, જીવરાજભાઈ ભુવા, સાથે જ અશોકભાઈ, વિનોદભાઈ પ્રજાપતિ, મુન્નાભાઈ, તમામ મિત્રોના જેના જેના પણ નામ લેવાના રહી જતા હશે તો એક નાનાભાઈ તરીકે માફ કરજો, પણ આપ તમામની જે મહેનત છે જેના કારણે આજે હું એવું માનું છું કે 1000 થી વધારે લોકો અહીંયા ઉપસ્થિત છે. આ કોઈ નાની વાત નથી. ભાજપના નેતાઓ ખૂબ મોટી મહેનત કરી, ખૂબ મોટી રકમ ખર્ચે, પૈસા ખર્ચે, ગાડીઓ મૂકે, યુટિલિટીઓ મૂકે, ત્યારે જે સંખ્યા ભેગી થઈ સ્વયંભૂ આજે ખાખરાળામાં સંખ્યા રાજુ કરપડાની મીટિંગમાં ભેગી થઈ છે. જ્યારે આ ઉત્સાહ જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે લોકોનો પ્રેમ મારી સાથે છે. કિશોરભાઈએ જે કહ્યું કે કેસ કરશે, લોકડું ઢીકડું આમ કરશે, તેમ કરશે, આજે અહીંયા ખાખરાળાથી કહીએ છીએ ભાજપની તાકાત હોય કરી લે, અમે ખેડૂતના દીકરા એની સામે લડી લેવા. સૌથી મહત્વની વાત, જ્યારે હું 2022ની વિધાનસભાની ચૂંટણી લડ્યો, આમ તો આપણે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ, આપણે કોઈ કરોડો રૂપિયા ખર્ચી શકવાના નથી. હું એ પણ ભાજપના નેતાઓને કહીશ કે તમારામાં તાકાત હોય, અહીંયા એક પણ રૂપિયો રાજુ કરપડાએ ખર્ચો નથી, તેમ છતાંય આવડું મોટું આયોજન કરી દીધું ગામ લોકોએ. ભાજપના નેતાઓમાં તાકાત હોય તો એક વખત અખતરો કરીને બતાવે, એમનામાં તાકાત હોય તો અખતરો કરીને બતાવે. એક રૂપિયો નહીં દેવાનો, એક કોન્ટ્રાક્ટ નહીં દેવાનો અને કહેવાનો ગમને પ્રેમ કરતા હોય એટલા લોકો આવો, જો સકડા ફમાઈ ન જાય મને કહેજો. આખા તાલુકાને લૂંટવા સિવાય કઈ ધંધો કર્યો નહીં. અમને એવું કહેવામાં આવ્યું મજબૂત ભેંસ છે, 20 લીટર દૂધ કરશે, એમે ધીરે ધીરે માની દીધું. આ કિશોરભાઈ ને અશોકભાઈ ને એને 2 વર્ષ મોર અખતરો કર્યો, ખબર પડી આ તો નકરું લોટકું ડૂબું છે પણ દૂધ કાઢતું નથી, આસળ થોડા છે. સૌથી પહેલા આ વિસ્તારમાં ઉંબરડા સીટમાં માનપર વાળાએ ગયા વખતે એમે કીધું કે આ દેખાય છે પણ દૂધ નીકળશે નહીં, દોવા આમથેમતા ખાંડ ન મૂકશો. ડુંગરભાઈ, રણજીતભાઈ બધા કપાસિયા ખવડાવતા કે આને ગયા વેતરમાં 20 લીટર દૂધ હતું તો હજુ 15 કાઢશે.
ગયા વારીએ એમને અખતરો કર્યો કે હું ડુકાઈ નથી આવતા. માનપર ટીમને પણ આ તકે હું આજે એટલે યાદ કરીને નતમસ્તક વંદન સાથે આભાર માનું છું કે આ વિસ્તારમાં સૌથી વધારે જ્યારે અમને એવું લાગતું હતું કે આ ગામડાઓમાં અમારે કેવી રીતે અમારી વાતને લોકો વચ્ચે મૂકવા જશું, જ્યારે માનપરમાં આવ્યા ત્યારે ખબર પડી કે હજારો લોકોનો પ્રેમ અમારી સાથે છે. અમે આવીએ એની રાહ જોઈને બેઠા હતા. સાથે જ આજે જ્યારે ખાખરાળામાં આવડું આયોજન થયું છે, આજુબાજુના ગામડાઓમાંથી પણ આજે મને ખૂબ ફોન આવ્યા છે કે રાજુભાઈ અમારા ગામમાં પણ મીટિંગ કરવાની છે, અમારા ગામમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક ઘર ઘર સુધી આપણી વિચારધારાને પહોંચાડવાના પ્રયત્ન કરીએ. આ શા માટે થાય છે? હું કોઈને કોન્ટ્રાક્ટ આપવાનો નથી, હું કોઈને 2 રોડના નાળાના કામ આપવાનો નથી. તેમ છતાંય હું તો એક સામાન્ય પરિવારમાંથી આવું છું. શું કામ લોકો મને આટલો પ્રેમ કરે છે? હું હંમેશા કહું છું કે જ્યારે કોકના માટે થઈને તમે જિંદગી ગહી નાખવા માંગતા હોય ને તો ખેડૂતના દીકરા ક્યારે તમારા રોડમાંથી બહાર નીકળતા. તમારી તૈયારી જોઈએ. તમે માત્ર બેંકોના ભ્રષ્ટાચાર કર્યા, તમે પોલીસને આગળ કરીને અમારા ખેડૂતોને માર ખવડાવ્યો, તમે ગામડાની અંદર જૂથ પાડ્યા, અમારા ગામડામાં વિવાદો કરાવ્યા. ગામડામાં 2 કુટુંબને ભેગા બેહવા ન દીધા હોય ને તો મૂળી બેઠેલા 1-2 નેતાઓએ બેહવા નથી દીધા. એને પણ કહીએ છીએ કે ભૂતકાળમાં પોલીસને આગળ કરી, પીજીવીસીએલના કર્મચારીને આગળ કરી અમારા ગામડાના અભણ ખેડૂતોને દબાવવાના પ્રયત્ન કર્યા છે. ગામના આગળથી એક પણ અમારા કાર્યકર્તા હોય, એક પણ અમારો ખેડૂત હોય, ભૂલથી પણ દબાવવાનો ખતરો ન કરતા, નહીતર જે સલામત નથી એ તમને પણ સલામત નહીં રાખી શકે. પીજીવીસીએલ વાળા ત્યાંથી ઓફિસેથી ફોન જાય તા જેવી રીતે ચમચાઓ નીકળી પડે એમ નીકળી પડતા. આવો અમે જાહેર જીવનમાં આવ્યા છીએ, ભણેલા ગણેલા યુવાન છીએ. આ તો કોંગ્રેસની ટિકિટો ભાજપની ઓફિસે બેહીને વેચતા હતા એટલે અત્યાર સુધી 3 વર્ષ સુધી હાલ્યું. હવે માથાના ભટકાવાના છે. આવવા દો તાલુકાની ચૂંટણી, આ વખતની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આપણા ગામડાનો સ્વતંત્ર યુવાન લડશે. કોઈ આવીને કહે છે કે અમે કહીએ એમ કરજો, અમે કહેશું એટલું જ કરવાનું, અહીંથી ચૂંટાવ એટલે હાઈવે પર ઓફિસે પગે લાગવા જવાનું. આ રાજનીતિ ખતમ કરવા આવ્યા છીએ. આ રાજનીતિ ઊંઘની લેવી હોય લઈ લે. આપણી પૂરી તૈયારી છે કે આવનાર સમયમાં તમારો સામાન પેક કરી લેજો. અમારું માનપર, ખાખરાળા, પળામા, વગડિયા, દેપરા બધું જાગી ગયું છે. સામાન પેક કરીને મોકલી દેવાના છે. બીજી વાત કે આજે અહીંયા જે મિત્રોએ આયોજન કર્યું છે, મેં એવું સાંભળ્યું છે કે જ્યારે જ્યારે પણ આવી રીતે આયોજન થાય, યુવાનો અમારી ટીમ સાથે જોડાય, યુવાનો મને મારી કોઈ ગામમાં મીટિંગ કરાવે, આમ આદમી પાર્ટી સાથે જોડાય, યુવાનો ખેડૂત ટીમ સાથે જોડાય, તો એને 2-5 જણા આવીને એમ કે પછી ખબર છે ને ઓલા ધ્યાનમાં રાખશે. અત્યારે ઉપાધિ બીજ મુકાઈ ગયા છે. આ રાજુ કરપડા છોકરું છે ને મારી માથે ઝાડવા ઉગાડે છે. ઉપાધિ એમની વધી ગઈ છે. અને છતાંય આપણા ગામડામાં રહેલા લોકોને આપણે કહીએ છીએ કે આપણી ગામડાની માતાઓ બહેનો દિવસ રાત મહેનત કરે, આપણે ભાઈઓ દિવસ રાત મહેનત કરીએ અને છતાંય આપણે દેણામાંથી બહાર નીકળતા નથી. ઓલા બૂટ ચપ્પલ જેવી રીતે પોલિશ કરતા હોય એવી હાલતમાં જીવતા એ આજ કરોડો રૂપિયા ફરે છે. આ ક્યાંથી આવ્યા પૈસા? દરેક ગામડાની અંદરથી એમની ટકાવારી શું કામ ફિક્સ કરવામાં આવે છે? કેમ અધિકારીઓ એની ચાપલુસી કરે છે? પાછા 2-4 જણા હોય કે એમને તો સીધો અમિતભાઈ સારે સંબંધ છે. બોલતા નહીં કિશોરભાઈ, અમિતભાઈ મેં સાંભળેલી વાત છે કે અમિતભાઈ જયારે વોન્ટેડ હતા ત્યારે એ કે આમની વાડીએ રોકાતા. અમિતભાઈ આખા ગુજરાતમાં બીજું ઠેકાણું જ નહીં મળ્યું હોય. આજ વાડી મળી. હું પાટણ ગયો, ત્યાં એક ભાઈ કે અમારે ત્યાં 1 મહિનો રોકાણ હતા. સુરત બાજુ ગયો કે અમારે એટલે એ ફરાર વોન્ટેડ કેટલો ટાઈમ રહ્યા હતા. અને તમારો ધંધો વોન્ટેડ હોય સાચવવાનો છે કે લોકોના કામ કરવાનો છે? હવે એમને કહીએ છીએ તમારા અમિતભાઈ શાહને કહી દેજો
તાલુકા પંચાયતની ચૂંટણીમાં બધું પડતું મૂકીને અહીંયા આવવું હોય તો વી આવે, અમારા લોકો તૈયાર છે. આની પાસેથી અવાજ આવે છે ઈ કે જે આવે એને મોરે મોરો થઈ ગયો. સીધી વાત એ છે કે આ ક્રાંતિ છે, આ લોકોની અંદરથી નીકળેલી ક્રાંતિ છે. આ ક્રાંતિને કોઈની તાકાત નથી રોકી શકે. અંગ્રેજો આના કરતા પણ મજબૂત હતા. એવું કહેવામાં આવતું કે અંગ્રેજોનો ક્યારેય સૂર્યાસ્ત થતો નથી. એટલા બધા દેશમાં અંગ્રેજોનું શાસન છે. ચાર હવે જો ને જામો પડ્યો છે, ભલે ઠરી જાય, મૂકી દો ઘડીક વાર. વાત એ છે કે અહીંયા આપણે પીડાઈએ છીએ. અહીંયા મારી સામે જેટલા બેઠા એ બધાની માથે દેણું છે. મારી વાત સાચી છે ખોટી? હા કે ના? તમે કોઈ છો દેણા વગર ના? બધાની માથે છે. આખી જિંદગી કામ કરીએ, પશુપાલન નું કરીએ, ખેતી કરવી, તનતોડ મહેનત કરીએ, પરસેવો વાળીએ, અને તેમ છતાંય આપણા ઘરે દીકરી દીકરાનો પ્રસંગ આવે ત્યારે આપણું ઘરાણું બહેનોએ ગીરવે મૂકવું પડે ને આ પીડા લઈને રાજુ કરપડા નીકળ્યો છે. આવનાર સમયમાં જે લોકોએ હું ગામડે ગામડે વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણા પરિવારના ભાગલા કોણ પડાવે છે એને ઓળખવાનો સમય પાકી ગયો છે. મૂળીમાં એક બે વ્યક્તિ બેઠા બેઠા આપણા ગામડામાંથી અહીંયાથી શોષણ કરે છે, અહીંયા રાજનીતિ કરવા માટે ભાગલા પાડે છે, એને ઓળખવાનો સમય પાકી ગયો છે. આખા ગામે એક થઈ અને આવનાર સમયમાં વ્યવસ્થા પરિવર્તનની લડાઈ આપણે લડવાની છે. આપણા બાળકોના ભવિષ્ય માટે લડવાનું છે. આપણા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટેની લડાઈ લડવાની છે. મેં સંકલ્પ કર્યો છે જ્યાં સુધી ખેડૂતો દેણામાંથી બહાર નહીં નીકળે, તાવડી માના સાનિધ્યમાં, તાવડી માની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું આજે ખાખરાળા ગામેથી, જ્યાં સુધી મારા ખેડૂતો દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી આ રાજુ કરપડાની લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે ચાલુ છે. કોઈ એવું કહેતું હોય કે દેણામાંથી બહાર ન કાઢી શકાય, એને કહીએ છીએ સિંચાઈનું પાણી ગામડે ગામડે પહોંચાડો, એમએસપી કાયદો લાવી અને ખેડૂતોને પૂરતા પાકના ભાવ અપાવો, અમારા ખેડૂતોને સારું શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરો. 10 વર્ષની અંદર અમારો ખેડૂત દેણામાંથી બહાર છે. પીડા એ છે ખેડૂત અને મજદૂર દિવસે દિવસે દેવાદાર બનવો જોઈએ, પશુપાલક દેવાદાર બનવો જોઈએ. આ લોકો ક્યારેય દેણામાંથી બહાર ન આવે. આ રાજનીતિ કરવા લોકો આવ્યા છે એને ઓળખવાનો સમય પાકી ગયો છે. તમારા માટે તમારા ભાઈને જીવન ઘસી નાખવાની તૈયારી છે, યુવાની કુરબાન કરી દેવાની તૈયારી છે. તમે તૈયારી કરી રાખજો. આવનાર સમયમાં રાજુ કરપડા તમારા બાળકો માટે લોહી રેડી દેવા તૈયાર છે. તમે તૈયારી કરીને રાખજો. જે લોકો ભાગ પડાવવા આવે છે એને ઓળખી દેજો. અને આ તમારો ભાઈ જ્યારે મેદાનમાં કૂદી પડે ત્યારે એકલો ન પડે ને જવાબદારી તમારા માથા પર આજે મૂકવા આવ્યો છું. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે 2 દિવસ પૂરતા દરેક ગામમાં આટો મારે, ઉભો આટો મારીને 2 આગેવાનને કહેતા જાય મત દેવાનો ભાજપમાં ફલાણા ભાઈ આવ્યા.